નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 2 જાન્યુઆરી 2025ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા મોટા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિરથી મજબૂત હતા અને કડી બાજુ કપાસના ભાવમાં આજે 5 થી 10 રૂપિયાનો અમુક સેન્ટરમાં સુધારો થયો હતો, પરંતુ સૌરાષ્ટ્રની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આખા બજારની તેજીનો મંદીનો આધાર રહેલો છે। અને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં 28,000 મણની હતી। તો મિત્રો ખાસ કરીને રૂની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને જ્યારે કપાસિયાના ભાવ અમુક સેન્ટરમાં 5 થી 10 રૂપિયાનો સુધારો થયો હતો અને ખોળની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને વેપારો પણ બહુ ઓછા જોવા મળી રહ્યા છે। અને રૂના વેપારીઓ કહે છે કે રૂની વેચવાલી સારી છે અને ચાલુ સિઝનની કુલ 120 ગાંસડી જેવી આવક થઈ હોવાનો અંદાજ છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેપારો સારા આવશે તો થોડો સુધારો આવી શકે છે। અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 53,500 થી 54,000 હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,500 થી 42,000 રૂપિયાના હતા। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1511 રૂપિયા, ભાવનગર 1201 થી 1453 રૂપિયા, બાબરા 1435 થી 1502 રૂપિયા, જેતપુર 850 થી 1468 રૂપિયા, વાંકાનેર 1250 થી 1462 રૂપિયા, રાજકોટ 1340 થી 1500 રૂપિયા, અમરેલી 800 થી 1479 રૂપિયા, સાવરકુંડલા 1310 થી 1478 રૂપિયા, જસદણ 1380 થી 1485 રૂપિયા, બોટાદ 1350 થી 1511 રૂપિયા।